બ્રેક બાદ આપનું સ્વાગત। વિમાન દુર્ઘટના જે થઈ તેમાં 92 મૃતદેહોના ડીએનએ મેચ થયા છે। અત્યાર સુધી 47 જેટલા મૃતદેહો પરિવારને સોંપી દેવામાં આવ્યા છે। વિમાન દુર્ઘટનાના મૃતકોના મૃતદેહો પરિવારને સોંપાયા છે। ડીએનએ મેચ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરાશે। ડેથ સર્ટિફિકેટ તાત્કાલિક આપવાની પણ વ્યવસ્થા કરાઈ છે। ગઈકાલ સુધી 80 મૃતદેહો પરિવારને સોંપાયા હતા અને અમદાવાદમાં 12, બરોડામાં 5 મૃતદેહ સોંપવામાં આવ્યા છે। ખેડામાં 2 અને મહેસાણામાં પણ 4 મૃતદેહ સોંપાયા હતા। આણંદના 4, ભરૂચમાં 2 મૃતદેહ સોંપવામાં આવ્યા। બોટાદ, ઉદયપુરમાં પણ 1-1 મૃતદેહ સોંપવામાં આવ્યા છે। જોધપુરમાં 1, અરવલ્લીમાં પણ 1 મૃતદેહ સોંપી દેવામાં આવ્યો। તો જે મુસાફરોના મોત નિપજ્યા છે, જે ઇન્ટર્ન ડોક્ટર્સના મોત નિપજ્યા છે, ત્યારબાદ તેમની ઓળખ માટે ડીએનએ લેવામાં આવ્યા છે અને ડીએનએ મેચ થયા બાદ હવે એક બાદ એક મૃતદેહ सौंपने का डिस्पैच जो हुए हमारे यहाँ से शव ले जाने वाले की संख्या 47 है। बाकी जो पेंडिंग है उसमें से 13 लोग अभी D4 में वेटिंग में चल रहे हैं। दूसरे 2 घंटे में 8 लोग और आ रहे हैं। दूसरे शव की या दूसरे रिश्तेदार की डीएनए कंफर्मेशन के लिए वेट कर रहे हैं। वैसे हमारे पास यहाँ पर 12 लोग हैं और फैमिली के साथ डिस्कशन करके आने वाले 11 लोग हैं। इतने फैमिली की स्टेटस है। जो डेड बॉडीज़ गए हैं वो खेड़ा, अहमदाबाद, बोटाद, महसाणा, भरूच, वडोदरा, अरवली, आनंद, जूनागढ़, भावनगर, अमरेली, महिसागर एंड गांधीनगर ये डिस्ट्रिक्ट्स में गए हैं। गुजरात जो 92 કન્ફર્મેશન આવ્યા છે એમાંથી 87 બોડીઝ રજીસ્ટર થાય છે, કારણ કે અમુક ડુપ્લિકેશન છે। ડેટા ડુપ્લિકેશન એટલે બે પોર્શન હોય, 2 પાર્ટ હોય, એનું કરેક્શન થયું હોય। ડિસ્પેચ થયા છે 47 લોકો એમના સગાવાલાના મૃતદેહ લઈ ગયા છે। બાકી જે પેન્ડિંગ છે એમાંથી 13 લોકો કેમ્પસમાં આવી ગયા છે। દે આર વેઇટિંગ ફોર ધ ટર્ન। આમાંથી લગભગ 4 જણા ઓછા થયા છે, એટલે તમારી પાસે જેટલા રહે એટલા 9 લોકો હજી વેઇટિંગ છે કે ઓન કેમ્પસ। 8 પરિવારો 2 કલાકની અંદર સિવિલમાં પહોંચશે। 12 પરિવારો એવા છે કે જે બીજા મૃતદેહનો કન્ફર્મેશનની રાહ જોઈ રહ્યા છે, પછી આવશે લેવા। અને 11 પરિવાર એવા છે કે જે કુટુંબ જોડે ડિસ્કશન કરીને પછી લેવા આવશે। આ જે લઈ ગયા છે 47, એમાંથી ખેડા, અમદાવાદ, બોટાદ, મહેસાણા, ભરૂચ, વડોદરા, અરવલ્લી, આણંદ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, મહીસાગર અને ગાંધીનગરના ફેમિલીઝ હતા।